ડભોઈ નજીક ચાલુ બસમાં જ એસટી બસના કંડક્ટરને હાર્ટ એટેક આવતા બસમાં જ મોત થયું છે, જેને લઈને મુસાફરોમાં પણ ગમગીની વ્યાપી ગઈ હતી. વાઘોડિયા એસટી ડેપોમાં ફરજ બજાવતા ઇનુસી જાડેજા બોડેલી વડોદરા રૂટની બસમાં કંડક્ટર તરીકે પોતાની સેવા આપી રહ્યા હતા. બસ જ્યારે ડભોઈ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક કંડક્ટર ઇનુસીની છાતીમાં તીવ્ર દુખાવો પડ્યો હતો. હાર્ટ એટેક એટલો ગંભીર હતો કે તેમને હોસ્પિટલ પહોંચાડી સારવાર મળે તે પહેલાં જ તેમને બસમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. ચાલુ બસે કંડક્ટરની તબિયત લથડતા બસમાં સવાર મુસાફરોમાં પણ એકદમ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. પોલીસને આ ઘટનાની જાણ થતાં જ ડભોઈ પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચી હતી અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હાલમાં તો અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે કંડક્ટરના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. વાઘોડિયા ડેપોના નિષ્ઠાવાન કર્મચારીના આ રીતે અચાનક અવસાનથી એસટી નિગમના કર્મચારીઓ અને તેમના પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. ગયા બી કીધું કે બોરીલેથી નીકળ્યા તો મને કીધું તો કે ચાલો કે કહેતા હોય તો દવા કરતા કે ના હમણાં હાલ લાગે. ફરી પાછું ગામડી એવું થયું પછી કે છે કે આવું ગામડી પડે મેઘા તો બિચારો ઉતારીને લાવ્યો પણ એમના પૈસા